મહીસાગર જિલ્લાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન મોટા સોનેલા ખાતે દિવ્યાંગ લાભાર્થીઓને પંચમહાલ સાંસદ રાજપાલ સિંહ જાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, મહીસાગર કલેક્ટર નેહાકુમારી, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ સહિત મહાનુભાવોને હસ્તે સહાય વિતરણ કરવામાં આવી હતી। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગની એડીપ યોજના હેઠળ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ, ઉજ્જૈન સામાજિક અને આધિકારિકતા વિભાગ ગાંધીનગર અને મહીસાગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનોના વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 560 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને ₹91.93 લાખથી વધુ રકમને ખર્ચે મહાનુભાવોની હસ્તે સહાય વિતરણ કરવામાં આવી હતી। અગાઉ મહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ગત 1 જુલાઈ 2024 થી 6 જુલાઈ 2024 દરમિયાન કરવામાં આવ્યા હતા। તે અનુસાર જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો જેવા કે મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ, વ્હીલચેર, ટ્રાઇસિકલ, કેલિપર્સ, બ્રેલ સ્ટિક, બ્રેલ કિટ, કાનના સાંભળવાના મશીન, CP ચેર, સ્માર્ટફોન, સુગમ્ય કેન, વોકિંગ સ્ટિક વગેરે જેવા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉજ્જૈન એલેમકો ડેપ્યુટી મેનેજર બંસીલાલ સાકેત દ્વારા સ્વાગત પ્રવચન અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભાર્ગવી નીનામાએ આભાર વિધિ કરી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।